તો હેલો મિત્રો, જય માતાજી બધાને, રામ રામ. સ્વાગત છે પાછું નવા બ્લોગમાં. તો આજે ભોળાજને ગણેશપુરા બાજુ જઈએ છીએ અને આજે જો અત્યારે અમે આવ્યા છીએ મસાણીમાં. તો ચાલો પહેલાં મસાણીના દર્શન કરી લઈએ. પહેલાં એને કરવા પડે એટલે એ કરી લે પછી આપણે નીકળી એ બાજુ. બધા જો ભાઈઓએ દર્શન કરી લીધા. એ ભાઈ તો અમારા ઘરમાં શું તો મિત્રો દર્શન કરી લીધા છે અને જો આ પાછા અહીંયા ફોટા ચાલુ થઈ ગયા લોકોના. આ બધા જોવાવાળા સેલિબ્રિટી દર્શન મસાણીના કરી લીધા. હવે અહીંયાથી નીકળે ધીમે ધીમે આગળ. થોડુંક આગું છે, આપણે કેટલું 113 કિલોમીટર છે ગણેશપુરા, એટલે થોડીક વાર લાગશે પહોંચતા અને આપણે ધીમે ધીમે કાંઈ નહીં કોઈ પહોંચી જવું. ચાલો હવે દર્શન બર્શન કરી લઈએ અને હવે જઈએ આગળ. વાર લાગશે પણ આવશે મજા. થઈ ગઈ ગાડી, આ 3 ગાડી આપણી. તો મિત્રો થોડા કાંડ થઈ ગયા. જો ઉતાવળમાં હું મારા ચપ્પલ જ ભૂલી ગયો. એટલે ભાઈ બેકઅપમાં થોડાક ચપ્પલ લાવ્યો છે, પહેરી લેવી. चप्पल दिखाड़े प्राइस बोलो 80,000 के जो 80,000 के शूज है मेरे. शूज नहीं चप्पल હવે शूज नहीं काला પહેરી લે ને. મિત્રો હવે અમે નીકળી ગયા છીએ નાથી. આગળ તમે રસ્તો ચેક કરો. જો હા થોડો ખરાબ છે. આ રસ્તો સારો છે, બીજો આગળ રસ્તો ખરાબ આવશે. અહીંયા કાંઈ વાહન બહાર નતો એટલે મેં કીધું બ્લોગ. તો આગળ વહીને જો વિડીયોમાં આગળ થોડીક વાર લાગશે. 11-12 વાગી જાય. વાતાવરણ એટલે થોડું સારું છે. આમ પહેલાં વરસાદ આવતો હતો, હવે કાંઈ વાંધો આવે એવું નથી. તો મિત્રો હવે વાવળિયારી પહોંચી ગયા છે બધા ભાઈઓ. જો આપણે રહીએ વાવળિયારી. આજે આઠમ છે એટલે અહીંયા થોડીક ગરદી વધારે હોય. આપકાત ભગવાન બેઠા છે એટલે. ચાલો હવે અંદર મંદિરે જઈએ. હું પણ પહેલી દાને આવ્યો છું. हाँ महिला दर्शन કરી લીધા જઈએ. મિત્રો આ જો ઈસુ બાપુ છે. આમને એમ મનાય છે કે આ ઈસુ બાપુને છે ને ઠાકર ભગવાને દર્શન દીધા હતા. તો ચાલો હવે જઈએ. કેમ હવે જવું છે, નીકળી જઈએ પાછા તાકાતથી. ચાલો હવે ચિરાગભાઈ જો બૂટ પહેરવાના છે એટલે લોચા રહેવાના. બૂટ બાંધવાના ને પહેરવાના. એટલે ભાઈ લોક ચપ્પલિયા મારા પહેરાશો. એ તો ભૂલાઈ જાય એટલે ભાઈ, બાકી વાંધો ન આવે. હા ચપ્પલ વાળાને સારું કે સિક્યોરિટી જોવા માણસો. મિત્રો હજી ગરદી ઓછી છે. પોલીસ વાળા એવું ભાઈ. હવે મિત્રો આવી જાય છે પાછા અંદર આપણે દર્શન કરવા માટે. તો મિત્રો હવે અમે અહીંયા ઠાકર ભગવાનના મંદિર હતા બાવળીએ મેં દર્શન કરી લીધા છે. હવે આપણે સીધું અહીંથી ભોળા તૈયાર છો ને મિત્રો? તો ચાલો હવે જઈએ સીધા તમને મળશું ભોળા. ચલો. તો ફાઇનલી મિત્રો ભોળા આવી ગયા છે. ચલો આપણે સુરાપુરા. મસ્ત હોય છે તમને. તો મિત્રો હવે પહોંચી ગયા છીએ. દર્શન કરી લીધા. કેમ ભાઈઓ? તાકાતથી. અંદર આપણો વિડીયો લીધો નથી કદાચ. ચલો ચોકીદાર ઉપાડ એટલે. તો હવે પ્રસાદી લઈ આવી પછી મળીએ બીજે જવા માટે. મિત્રો હવે મેં જમી લીધું છે. હવે જાય છે અહીંથી ગણેશપુરા. કેમ જમવાનું એક નંબર? તો જમવાનું મસ્તનું ખાવાનું પ્રસાદી જમે જ છે. તો મિત્રો જમીન હવે અમે અહીંથી નીકળી છે ગણેશપુરા બાજુ. કેમ કે હવે એટલામાં જ છે 33 કિલોમીટર વધ્યું છે એટલે હવે પેલા નાઈ જઈ આવી મળી આવે તમે ગણેશપુરા. આપણા માણસો જો ફોનમાં એક ભાઈ ગાડી લેવા જાય છે. હા એ તો કાઢી લીધી. અમે આવીને આવીને મૂકી હતી. એ આમ દૂર આગી મૂકી દીધી. ચાલો ગણેશપુરા મળીએ. કેમ મજા આવે છે? મજા તો આવે જ તે. અનુભાઈ તાકાત થી માનજીભાઈ ને આજે મોજ આવી.
ખાવામાં એના ગરમી થાય છે ભાઈ. કેમ પંખે મજા ન આવે ભાઈ કાંઈ વાંધો નહીં, ભાગી હવે કેમ ગણેશપુરા? સારું, વાંધો નહીં. તો મિત્રો હવે અમે ગણેશપુરા આવી ગયા છીએ. તો આમ બતાવું તમને ગરદી કેવી ફૂલ છે, બહાર ટ્રાફિક થઈ ગયો છે. જો ફૂલ ગરદી છે મઠમ છે ને એટલે ગરદી છે એટલે બધે ચેક કરો ખાલી અંદર. તો અમે અંદર આવી ગયા છીએ હવે. જો આપણને આ વિડીયો ઉતારવા નહીં દે એટલે તમને અહીંથી બતાવી દઉં. તો મિત્રો પણ અંદર તો એ નહીં ઉતારવા દે એટલે અહીંથી જોઈ લીધું તમારે. અમે અહીંયા પહોંચી ગયા ને જો વરસાદ ચાલુ થઈ ગયો. અમારા નસીબ કેવા, અમે અંદર ગયા ને વરસાદ ચાલુ થયો. પેલા આવું કરતો આવ્યો નહીં. તો હવે આવે છે વરસાદ. વરસાદ તો હું બોલ્યો આને કે વરસાદ આવી તાકાત કરે છે વરસાદ થોડીક. મિત્રો હવે મેં દર્શન કરી ગયા છીએ. અંદર આપણા મોટા વિડીયો નથી લેતા કેમ કે ખાલી મોટા જોઈ જાય એટલે બાકાજી કે બોલી જાય. તો અત્યારે વરસાદ તો ચાલુ જ છે હજી જેવો જેવો ભીનો થઈ ગયો. બધા માણસો હવે જવાની વાત જોવે. હવે સીધા અહીંથી ઘરે જાઉં પણ આ વરસાદ રહ્યા પછી નીકળશું. કેમ ये बड़ी अच्छी बात कही आप. હા લેવા આવજો. હા ઈ કોણ લેવા આવે? વિડીયો તો આજે મૂકું, ઈ તો કાલ ચલે ને. યુ આર ફેન કાંઈ નહીં. હા તો બહીને દેજો. તો મિત્રો આ વેફરની દુકાનો ને એવું જોવો તમે ખાલી કેટલી બધી ઠેર જગ્યાએ છે. અહીંયા બજારે છે અંદર. હા પ્રખ્યાત વેફર આવે. પ્રખ્યાત વેફર આવે તો બનતી જાય ને દેતા જાય. તો આ બધું આમ ફરવા જવું છે. આવજો કબરી ફરવા તમે. તો મિત્રો ને અત્યારે અમે થોડા પીને નીકળી જઈએ બાજુ. લઈ લીધું હવે પાકું કરે. વરસાદ આવીને વહી જાવ તો જો ગારો કરી નાખ્યો નીચે. ચાલો તો હવે મળ્યા ઘરે. દારૂનું ગીત ગાય છે.